નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મન કી બાત 108 કાર્યક્રમને હરિનગર સ્વામિનારાયણ મંદિર ખાતે શહેર ભાજપ પ્રમુખ ડૉક્ટર વિજય શાહ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડૉક્ટર વિજય શાહે કર્યું હતું આયોજન। હરિનગર સ્વામિનારાયણ મંદિરમાં 108મી મન કી બાત કાર્યક્રમ મોટી સંખ્યામાં લોકોએ નિહાળ્યો હતો। શ્રી રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ મન કી બાત સાંભળવા લોકોને તુલસી માળાનું વિતરણ કરવામાં આવ્યું હતું। 22 જાન્યુઆરીના રોજ રામ નામનું જપ કરવા લોકોને તુલસી માળા આપી હતી। 108 એમ્બ્યુલન્સના કર્મચારીઓનું મોમેન્ટો આપી સન્માન પણ કરવામાં આવ્યું હતું। માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારથી દેશના પ્રધાનમંત્રી બન્યા છે ત્યારથી મન કી બાતના માધ્યમથી લોકો સાથે જોડાવાનો પ્રયત્ન કરે છે। આજે 2023માં 31મી ડિસેમ્બરે એમનો 108મી મન કી બાતના કાર્યક્રમનું આયોજન થયું છે। સમગ્ર વડોદરા શહેરના 108 મંદિરોમાં કાર્યક્રમનું આયોજન કર્યું છે। 108 જગ્યા પર જે કાર્યક્રમોનું આયોજન કર્યું છે તેમાં જેટલા લોકો આ કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે એ બધા જ લોકો માટે 108 મણકાની માળા પણ આપવાનું કામ કર્યું છે। તો સમગ્ર દેશમાં 108ની શરૂઆત જેમણે કરી છે એમાં ગુજરાત રાજ્યમાં આ 108ના જે કર્મચારીઓ છે કર્મચારીઓના બહુમાનનો પણ કાર્યક્રમનું આયોજન કર્યું છે। વડોદરા શહેર ગૌરવશાળી છે કે વડોદરા શહેરના આચાર્ય ભાલચંદ્રજી અને એમના દીકરા ઋષિભાઈ એ 22મી જાન્યુઆરી 2024ના રામલલ્લાના જે કાર્યક્રમ છે કાર્યક્રમમાં વિશેષ રીતે ત્યાં આચાર્ય તરીકે ઉપસ્થિત રહેવાના છે। એમના પણ સ્વાગત અને સન્માનના કાર્યક્રમનું આયોજન કર્યું। મોટી સંખ્યામાં અહીંયા પ્રિયદર્શન સ્વામીજીના માધ્યમથી હરિનગર ખાતેના સ્વામિનારાયણ મંદિર ખાતે જ્યારે કાર્યકરો પધાર્યા છે ત્યારે આવો આપણે સૌ આ રામલલ્લા જ્યાં બિરાજમાન થવાના છે તે અયોધ્યાના કામ માટે આપણે સૌ લાગીએ અને અયોધ્યામાં વડોદરા મહાનગરને એક વિશેષની જવાબદારી એ ફૂલથી અયોધ્યાને સુશોભિત કરવાની જવાબદારી આપી છે। આજે જ વડોદરા શહેરમાં 108 ફૂટ લાંબી દિવાસળી માનનીય સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટના માધ્યમથી એ અયોધ્યા મોકલવામાં આવી રહી છે। તો ભાયલીના અમારા કાર્યકર્તા અરવિંદભાઈ પટેલના માધ્યમથી 11 ફૂટ લાંબી અને 8 ફૂટ પહોળાઈવાળી એવી 1100 કિલોના વજનવાળી અખંડ ચાલે તે પ્રકારનો એક દીવો પણ અયોધ્યાના માટે મોકલવામાં આવી રહ્યો છે। દરેકે દરેક નગરજન પોતપોતાની રીતે આ સુંદર મજાના કાર્યમાં સંમિલિત થઈ રહ્યા છે અને આ વિશેષ કાર્યક્રમમાં જે ઉપસ્થિત રહ્યા છે તે સૌનો ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર તરફથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું।